દુબઈથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ અત્યારે ટોટલી ડિસ્ટર્બ થયું છે. આજે દુબઈ ઇન્ડિયા વર્લ્ડનું રફ ટ્રેડિંગનું હબ છે. આજે જો રો મટીરિયલ નહીં આવે તો એની અસર કારીગરો પર થશે. એટલે સતત આપણે વોચ રાખી રહ્યા છીએ. આજે અમારી ખબર છે .comની ટીમ છે એ મુંબઈમાં આવી છે અને ભારત ડાયમંડ બુટ્સમાં આજે આવ્યા છે અમે. તો જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કે જે આખા ભારતના જેમેન જ્વેલરી ઉદ્યોગનું પ્રતિનિધિ કરે છે અને સરકારના સાથેના જે પ્રશ્નો હોય એ ઉદ્યોગો વતી સરકારની સાથે લડે બી છે. તો જેમેન જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન કિરીટભાઈ ભણસાળી જ્યારે મને મળે તો હું એમને સવાલ પૂછ્યા વગર કેવી રીતના છોડું. તો કિરીટભાઈ, મારે બે સવાલ તમને પૂછવા છે. એક સવાલ એ પૂછવો છે કે 2022થી ખબરની ડાયમંડ ઇન્ડસ્ટ્રીને શું થયું છે કે રશિયાનું યુક્રેનનું યુદ્ધ શરૂ થયું, એ પછી ઇઝરાયલ હમાસનું યુદ્ધ આવ્યું, એ પછી છેલ્લે ટ્રમ્પ ઊભા થયા અને અત્યારે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો જે સંઘર્ષ ઊભો થયો. એટલે એવું લાગે કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કંઈક આગળ ચાલવા માંગે છે, કંઈક દોડવા માંગે અને કંઈક ને કંઈક રીઝન આવી જાય છે. તો ભણસાળી સર, મને એ જાણવું છે કે આ 5 વર્ષની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝે શું શું જોયું અને એમાંથી શું ડાયમંડ ઇન્ડસ્ટ્રી ફાયદો ગેરફાયદો થયો? હું 5 વર્ષની વાત કરું એના કરતાં લાસ્ટ 2 યર્સની વાત કરું. જ્યારથી રશિયા યુક્રેન ચાલુ થયું, પછી ઇઝરાયલ હમાસ ચાલુ થયું, પછી ઈરાનનું ચાલુ થયું, તો ઇન્ડસ્ટ્રી એક બહુ કઠિન પરિસ્થિતિથી પસાર થઈ રહ્યું છે. જેને કહેવાય કે આપણી $40 બિલિયન જે એક્સપોર્ટ હતું એ ઘટીને અત્યારે $30 બિલિયન આવ્યું છે. $10 બિલિયન એક્સપોર્ટ, જે આપણી કલ્પના હતી, જે પ્રમાણે દેશ પ્રગતિ કરી રહ્યો હતો, જે પ્રમાણે ભારતની પ્રજાને આદરણીય નરેન્દ્રભાઈનું નેતૃત્વ મળેલું, આપણું એક વિઝન હતું કે $40 બિલિયન ઇન્ડસ્ટ્રી $75 બિલિયન થશે. એના બદલે સેટબેક આવ્યું જીઓપોલિટિકલ સિચ્યુએશનના કારણે. આપણી 2 મેજર માર્કેટ રહી, યુએસ અને ચાઇના. યુએસમાં ટેરિફના લીધે આપણે બહુ મોટી હિટ આવી. ચાઇનામાં નેચરલ ડાયમંડની ડિમાન્ડમાં લગાતાર ઘટાડો થવાથી 2 મેજર માર્કેટ આપણે એક્સપોર્ટમાં બહુ વિપરીત પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પણ એ સાથે સાથે આપણા સરકારના પ્રયાસો દ્વારા જીસીસીમાં જે પ્રમાણે આપણે સિપાહટ કર્યું, વિવિધ અન્ય 14 કન્ટ્રીઓ સાથે FTA થયા, એ પરિણામ સ્વરૂપે કેટલીક નવી માર્કેટ એક્સપ્લોર કરીને આપણે $30 બિલિયન જે અત્યારે છે એ કદાચ 20 બિલિયન પર આવી ગયા હોત. પણ બીજી માર્કેટના સપોર્ટને લીધે આપણને થોડો સહારો મળી રહ્યો છે. સેકન્ડ વસ્તુની વાત કરું તો જે $40 બિલિયનમાંથી $30 બિલિયન પર આવ્યું, તો નેચરલ ડાયમંડમાં જે સતત ઘટાડો જોવા મળે એના લીધે આપણા વર્કફોર્સ પર મોટી અસર આવવાની એક સંભાવના હતી. હું આભાર માનીશ લેબગ્રોન ઇન્ડસ્ટ્રીનો કે આપણી વર્કફોર્સ ઇન્ડસ્ટ્રી પર એની અસર નથી થઈ. અને જે પ્રમાણે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી વિકાસ પામી રહી છે, મને લાગે છે કે આવનારા વર્ષોમાં આપણો જે વર્કફોર્સ છે મોટો 5 મિલિયનનો 10 મિલિયનનો થવાની શક્યતા છે, એના પર અસર નથી દેખાતી. સેકન્ડ વસ્તુ, જીસીસીમાં લાસ્ટ 4 વર્ષમાં આપણે અબાઉટ એવરી યર 11 થી 15% ગ્રોથ જોયો છે. જે છેલ્લા 3 વર્ષમાં કહું તો 40%માં એક્સપોર્ટમાં વૃદ્ધિ થઈ છે. જેમ જ્વેલરીની વાત કરું તો ઘણા પ્રોત્સાહનવાળા પરિણામો આપણને દેખાઈ રહે છે. લેબગ્રોન જ્વેલરીની બી ડિમાન્ડ દેશભરમાં વિદેશમાં બી વધી રહી છે. એટલે ક્યાંય ને ક્યાંય રીતે આપણે એ રીતે આપણા વર્કફોર્સને બચાવવામાં સફળ રહ્યા છે, એનો મને આનંદ છે. યસ, ચેલેન્જ બહુ છે. લગાતાર સરકાર સાથે અમે સંપર્કમાં છીએ, વિવિધ પ્રશ્નોની ડિસ્કસ કરી રહી છીએ. આ બજેટમાં બી જોવો તો આપણે ઘણી મોટી 4 જે મેઇન ડિમાન્ડ હતી એમાં રાહત મળી છે આપણને. અને સરકાર આપણી સાથે સતત સંપર્કમાં. એનું કારણ છે કે GJPC દ્વારા સતત પ્રધાનમંત્રી સાથે, પિયુષ ગોયલ સાથે, નિર્મલાજી સાથે અમારો સંપર્ક રહ્યો છે અને અમારી વિવિધ સમસ્યાઓનો એ સકારાત્મક આપણને હંમેશા એમનો પ્રતિભાવ જે મળે છે એ હંમેશા સકારાત્મક રહ્યો છે. એનું કારણ છે કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી 13 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહે છે. આપણી ઇન્ડસ્ટ્રીને એમણે બહુ નજીકથી જોઈ છે, આપણા પ્રશ્નોને બરાબર સમજે છે અને સદભાગ્યે આપણને બહુ સકારાત્મક પ્રતિસાદ મળે છે. મને લાગે છે જે ઇન્ટરનેશનલી જે કોમ્પ્લેક્સ ચાલી રહ્યા છે એમાં ઇન્ડિયા વિલ પ્લે વાઇટલ રોલ અને આવનારા દિવસોમાં કદાચ આપણને બહુ સકારાત્મક જોવા મળે એવી આશા છે. કિરીટભાઈ, અત્યારના ઇઝરાયલ અને અમેરિકા અને ઈરાન વચ્ચે જે સંઘર્ષ ચાલે છે એમાં અમેરિકા અને ઇઝરાયલ ઇન્ડિયા માટે મેજર પ્લેયર છે.
ઇઝરાયલ રો મટીરિયલની દ્રષ્ટિએ કદાચ અને પોલિશની દ્રષ્ટિએ અમેરિકા. તો હમણાં જે સંઘર્ષ થયો, જે યુદ્ધ થયું, એની ઇમિડિયેટ ઇફેક્ટ ઇન્ડસ્ટ્રી પર શું થઈ રહી છે અને નજીકના દિવસોમાં શું ઇફેક્ટ થવાની તમારી ધારણા છે? સૌથી મોટી ઇફેક્ટ કે આ વોરમાં પૂરું જીસીસી ઇન્વોલ્વ થઈ ગયું છે. ઈરાને દોહા પર, કતાર પર, દુબઈ પર, બહેરીન પર જે ડ્રોન હુમલા કર્યા છે એના લીધે પૂરી ઇન્ડસ્ટ્રીમાં એક ભયનું વાતાવરણ છે. દુબઈમાં રહેતા આપણા ભારતવાસીઓ ઘણા અહીંયા રિટર્ન આવી રહ્યા છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં અનસર્ટેનિટી વધી ગઈ છે. જે એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ માટેના વોર ઇન્સ્યોરન્સ નહીં હોવાના કારણે ફ્રેટ ચાર્જિસમાં વધારો થયો છે. દુબઈથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ અત્યારે ટોટલી ડિસ્ટર્બ થયું છે. આજે દુબઈ ઇન્ડિયા વર્લ્ડનું રફ ટ્રેડિંગનું હબ છે. આજે જો રો મટીરિયલ નહીં આવે તો એની અસર કારીગરો પર થશે. એટલે સતત આપણે વોચ રાખી રહ્યા છીએ. એ રીરૂટ કરવા માટે સરકાર તરફ સાથે વાટાઘાટો ચાલુ છે અને એમાં જે બી રિઝલ્ટ આવશે એ આપણે બારીકાઈથી એના પર ધ્યાન જીજેપીસીનું છે. ભણસાળી સાહેબ, એક છેલ્લો સવાલ પૂછી લઉં કે ગયા એપ્રિલ 2025થી ડોનાલ્ડ ટ્રમ્પે પહેલાં 25%, પછી પાછા 10%, પાછું 15%, એટલે એટલા બધા ટેરિફમાં ફેરફાર કર્યા. તો એમાં સરકારનું નોટિફિકેશન આવે અને બધા ફેરફાર થાય, તો એ ઇન્ડસ્ટ્રીઝ આની અંદર કામ કેવી રીતે કરી શકે? તમે વચ્ચેનો પિરિયડ ભૂલી ગયા. ટેરિફ હાઈએસ્ટ 50% પર હતું. હા, એ 50% પર. પણ આપણા માટે આ સારા ન્યૂઝ છે કે હવે એમણે 15% લાવ્યા છે. હમણાં જે આપણી ટીમ, કોમર્સ મિનિસ્ટ્રીની ટીમ લગાતાર કાઉન્ટર વોશિંગ્ટન સાથે જે વાત કરી રહી છે, આપણો ટેરિફ 10% લાવવા માટેનો પ્રયાસ ચાલુ છે. સ્પીકિંગ ટુ ધ કોમર્સ, આપણા જે કોમર્સ સેક્રેટરી છે મિસ્ટર અગ્રવાલ સાહેબ, અને એમને ઉમ્મીદ છે કે આપણે 10% પર લઈ આવશું. તો ઇન્ડસ્ટ્રી માટે અત્યારે જે ટ્રમ્પનું ડિસિઝન આવ્યું છે 15%નું, એમાં જે સુપ્રીમ કોર્ટે ઇન્ટરવ્યુન કરીને ઇલીગલ જાહેર કર્યું, એમાં આપણી ઇન્ડસ્ટ્રી માટે એક સારા સમાચાર છે કે 50% હટી ગયું, 25% હટી ગયું, પેનલ્ટી હટી ગઈ. હવે નાવું આપણી લડાઈ 15% અને 10% વચ્ચે છે. આપણી ડિમાન્ડ છે કે ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીને 10% લાવે. અને એમાં આપણું એનેક્સર 3માં હોવાને કારણે જે લૂઝ ડાયમંડ છે એ તો 100% 0%માં આવવાનું છે. ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. પણ આ બધા કન્ફ્યુઝનમાં એક્સપોર્ટ ઉપર કઈ અસર પડે? કારણ કે લોકોની પાસે નોટિફિકેશન જ નહીં આવ્યા હોય કે આ બધા ફેરફાર થયા હોય. અત્યારે તો 15% સાથે આપણી ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે. આવનારા દિવસોમાં આપણું એફટીએ બહુ જલ્દી સાઇન થાય એવું લાગી રહ્યું છે. મને લાગે છે 15 દિવસ મહિનામાં એફટીએ સાઇન થશે, અને એફટીએ સાઇન થયા પછી આપણું લૂઝ ડાયમંડ 0 પર 100% આવશે. ભણસાળી સાહેબ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો.